તો હવે આપણે પ્રથમ ગુફાના પ્રવેશ દ્વાર પાસે પહોંચી ગયા છીએ। અહીં પ્રથમ ગુફાનો આગળનો રસ્તો થોડો સાંકડો છે। ગુફામાં નીચે ઉતરતાની સાથે જ એક નવી દુનિયામાં પહોંચી ગયા હોય તેવી અનુભૂતિ થાય છે। ગુફા જોતાની સાથે જ લાગે છે કે ખરેખર આ કોઈ દિવ્ય અને સિદ્ધ જગ્યા છે। મિત્રો, હવે આપણે રામ દરબારમાં દર્શન કરવા પહોંચી ગયા છીએ। अमर नाग किन्नर दिशपाला चित्रकूट आये तेह काला राम प्रणाम किन सब काहू मुदत देव लह लोचन लाहू। લોકોમાં એવી માન્યતા છે કે આ ગુફા 9.5 લાખ વર્ષ જૂની છે। લોકોમાં એવી માન્યતા છે કે ભગવાન શ્રી રામના વનવાસ પહેલા જ દેવતાઓએ આ દેવી ગુફાનું નિર્માણ કર્યું હતું। રામ દરબારમાં આગળની તરફ જતા સોયા માતાજીની પ્રતિમા છે। મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, એટલે અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। સોયા માતાજીના દર્શન કરીને આગળ જતા સીતાકુંડના દર્શન થાય છે અને કહેવાય છે કે અહીં સીતા માતા સ્નાન કરતા હતા। ત્યાંથી થોડે આગળ જતા ધનુષ્ય આકારનો એક પ્રાકૃતિક કુંડ છે જ્યાં ગોદાવરી નદી ગુપ્ત રીતે પ્રગટ થાય છે। દર્શનાથી થોડા આગળ જતા મળે છે ખટખટા ચોર। એવી માન્યતા છે કે વનવાસ દરમિયાન માતા સીતાના વસ્ત્ર ચોરી આ મયંક રાક્ષસ ભાગ્યો હતો અને લક્ષ્મણજીએ અહીંયા તેનો સંહાર કર્યો હતો અને માતા સીતાના વાળથી અહીં બાંધી દીધો હતો, જેના લટકવાના અવાજથી ખટખટ અવાજ આવતો હતો, તેથી આ જગ્યાને ખટખટા ચોર કહેવાય છે। प्रथम देव गिर गुहा राखीर रुचिर बनाय राम कृपा निधि कचुक दिन वास करे आय। ભગવાન શ્રી રામ અહીં ઋષિ મુનિ અને સંતો સાથે સત્સંગ કરતા હતા। એવું પણ કહેવાય છે કે પ્રભુ શ્રી રામ 14 વર્ષના વનવાસ દરમિયાન 11 વર્ષ આ ચિત્રકૂટ ધામમાં વિતાવ્યા હતા। મિત્રો, તમે પણ એકવાર અહીં દર્શન કરવા જરૂર આવજો। અહીં યાત્રાળુ ભક્તોની ખૂબ જ એવી ભીડ જોવા મળે છે।